સહગુણક, બી નો મતલબ થાય એક્સ નો સહગુણક અને સી નો મતલબ થાય અચળ સંખ્યા. ઓકે, આટલે સુધી આપણે જોઈ ગયા હતા. અને એક વસ્તુ એ જોઈ ગયા હતા કે વિવેચક ડી આપણા પાસે બે શરત હોય કે વિવેચક ડી માં જ્યારે આપણે સૂત્રના અંદર b² - 4ac આમાં a b c જે આપણને આપેલ છે એ સંખ્યાની કિંમત જો મૂકતા જઈએ, એટલે abc ની કિંમત મૂકતા જઈએ અને જો વિવેચક ડી એનો જવાબ આપણને બે શરત મળી શકે, ક્યાં તો ડી 0 હોઈ શકે અથવા તો ડી 0 હોઈ શકે નહીં. એટલે કે ડી 0 મળે ક્યાં તો ના મળે. જો ડી 0 ના મળે, વિવેચક ડી 0 ના મળે તો આપણા પાસે બે શરત, ક્યાં તો એ સંખ્યા ધન હોય ક્યાં તો એ સંખ્યા ઋણ હોય. અગર જો સંખ્યા ઋણ હોય તો એનું કોઈ પણ પ્રકારનું વાસ્તવિક બીજ મળે નહીં. અગર જો ધન હોય તો આપણને બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, આલ્ફા અને બીટા. આલ્ફા માટેનું સૂત્ર બનશે -b - વર્ગમૂળ d છેદમાં 2a અને બીટા માટે બનશે -b - વર્ગમૂળ d છેદમાં 2a. મતલબ એક માટે પ્લસ આવશે, એક માટે માઇનસ આવશે. ઓકે, અને જો આપણને વિવેચક ડી 0 મળે તો આપણને બંને બીજ આલ્ફા અને બીટા બંને સમાન મળે અને એના માટેનું સૂત્ર છે -b/2a. ઓકે, ચલો હવે આગળ વધીએ. અહીં આપણને એક સમીકરણ આપેલ છે સ્વાધ્યાય તમારી ચોપડીમાં પેજ નંબર 73, સ્વાધ્યાય 4.3 એના માટેનો પ્રશ્ન 3. એક સમીકરણ આપવામાં આવેલ છે x - 1/x = 3. અહીં આ આપેલ સમીકરણ આપણે પહેલા તો દ્વિઘાત સમીકરણમાં ફેરવીશું. અહીં છેદમાં કઈ નથી એટલે આપણે કેટલા લખી લેવાના? 1. શું કરીશું? ક્રોસ ગુણાકાર કરીશું, આનો આના સાથે, એકનો એક સાથે અને છેદનો છેદ સાથે. ઓકે, પહેલા આપણે એને દ્વિઘાત સમીકરણમાં ફેરવીશું. ઓકે, ચલો x × x એટલે કે x નો વર્ગ ઓછાના ઓછા 1 × 1 = 1 છેદમાં x × 1 સહગુણક 1 હોય તેને આપણે નોર્મલી લખતા નથી એટલે અહીંયા જવાબ આપણે કેટલો લખ્યો? x = 3. શરત આપણને ક્વેશ્ચનમાં આપેલ છે કે x = 0, x ≠ 0 એટલે કે જે જવાબ આપણને ઉકેલ મળે છે એ ઉકેલ આપણને 0 મળતો નથી, મળવો જોઈએ નહીં. ઓકે, ચાલો અહીંયા છેદમાં x છે, આ છેદના x બરાબરની બીજી તરફ લઈ જઈએ તો એ ગુણાકારના સંબંધમાં આવશે. અહીં સંખ્યા 3 છે, 3 સાથે x ગુણાય તો આપણા પાસે જવાબ કયો બનશે? 3x. તો આપણે લખી દઈએ x² - 1 = 3x. હવે આ જે બરાબરની બીજી તરફ 3x છે એને અંદર લઈ લઈએ, ધન 3x છે, બરાબરની અંદર આવી જાય એટલે કેવા થઈ જશે? ઋણ થઈ જશે. એટલે x², x ના વર્ગ પછી આપણે કયું પદ ગોઠવી દઈએ? x વાળું પદ ગોઠવી દઈએ અને અહીંયા ધન છે, અંદર આવશે તો ઋણ બનશે 3x. અને તો આપણે છેડા છે જ નથી, એ જ્યાં છે ત્યાંના ત્યાં જ છે એટલે કે -1 = 0 થઈ ગયું. એ x² + bx + c ના સ્વરૂપમાં આવી ગયું. તો અહીંયા દ્વિઘાત સમીકરણ બને છે x² - 3x - 1 = 0. આ આપણને સમીકરણ મળી ગયું. ઓકે, હવે આને કના સાથે સરખાવીશું? વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો ઉપરોક્ત સમીકરણને ઉપરોક્ત સમીકરણને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ. ચાલો દ્વિઘાત સમીકરણ સાથે સરખાવીએ તો એનો મતલબ થાય x² નો સહગુણક. હવે x² નો સહગુણક કઈ નથી એટલે આપણે કેટલો ગણી લેવાનો? 1. ચાલો b બરાબર, b નો મતલબ થાય x નો સહગુણક. અહીંયા b નો સહગુણક મતલબ x નો સહગુણક છે -3. અહીંયા માઇનસ હોય તો એ માઇનસ કમ્પલસરી લખવા પડે. ઓકે, ચલો આગળ છે c. તો c બરાબર કેટલા આવશે? -1 થઈ ગયો, અચળ સંખ્યા. હવે આપણે કયું વિવેચક ડી શોધીશું તો દ્વિઘાત સૂત્ર છે વિવેચક ડી બરાબર b² - 4ac. b નો મતલબ થાય √3, કિંમત મૂકી દઈએ √3² - 4 × 1 × -1. √3² કોઈ પણ સંખ્યા ઋણ હોય, ઘાત બેકી હોય તો જવાબ હંમેશા ધનમાં આવે. તો 3² કેટલો થશે? 9.
ઓછા ઓછા વત્તા 4 એકા 4 4 એકા 4 એટલે કે અહીંયા 4 આવશે 9 ને 4 કેટલા થઈ જશે 13 તો અહીંયા વિવેચક ડી આપણને કેવો મળે છે ધન મળે છે અને વિવેચક ડી આપણને અગર જો ધન મળે તો આપણા પાસે બે ભિન્ન વાસ્તવિક ઉકેલ મળે કયા કયા આલ્ફા અને બીટા તો આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળ ડી છેદમાં 2a એ જ પ્રમાણે બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળ ડી છેદમાં 2a ચાલો માઇનસ ના માઇનસ આ સૂત્રના માઇનસ છે અને બી અહીંયા કેટલા છે -3 એટલે એને આપણે કૌંસમાં લખીશું -3 અહીંયા હંમેશા વસ્તુ યાદ રાખો કે અહીંયા માઇનસ છે એ સૂત્રના માઇનસ છે અને બી અહીંયા આપેલા છે -3 તો એના આ -3 ઓકે વત્તા વર્ગમૂળ ડી આપણને કેટલા મળ્યા 13 છેદમાં 2 ગુણ્યા 1 સેમ એઝ ઇટ ઇઝ બી માટે લખીશું બીટા માટે -3 માઇનસ વર્ગમૂળ 13 છેદમાં 2 ગુણ્યા 1 ચાલો થઈ ગયું હવે આગળ વધીએ ઓછા ઓછા વત્તા એટલે કે 3 વત્તા વર્ગમૂળ 13 છેદમાં 3 એ જ પ્રમાણે બીટા માટે આપણા બનશે 3 ઓછા વર્ગમૂળ 13 છેદમાં 3 અહીંયા ડાયરેક્ટ 3 3 કટ થશે નહીં કારણ કે આ સરવાળાના સંબંધમાં છે ગુણાકારના સંબંધમાં નથી અગર જો ગુણાકારના સંબંધમાં હોય તો અંશ અને છેદ ઉડી જાય પરંતુ અહીંયા આ સરવાળાના સંબંધમાં છે એટલા માટે અહીંયા આ ત્રણ ઉડાઈ દેવાના નહીં તો તમારો આન્સર ખોટો પડે ઓકે તો આપણને આલ્ફા એટલે કે એક બીજ આ મળે છે અને બીટા એક બીજ આ મળે છે અહીં આપણો આખો દાખલો પૂરો થાય છે શું કર્યું આપણને સૂત્ર આપેલું હતું x ઓછા 1 છેદમાં x બરાબર 3 અહીંયા છેદમાં કઈ નથી એટલે 1 લખી દીધા ક્રોસ ગુણાકાર કરીએ x ગુણ્યા x એટલે કે x નો વર્ગ ઓછા ના ઓછા 1 એકા 1 અને છેદનો છેદ સાથેનો ગુણાકાર 1 ગુણ્યા x એટલે કે 1x આવે નોર્મલી સહગુણક 1 હોય તેને આપણે લખતા નથી એટલા માટે x બરાબરના બરાબર 3 ના 3 છેદમાં x છે બરાબરની આ તરફ લઈ જઈએ એટલે ગુણાકારના સંબંધમાં હવે એને બરાબરની એક તરફ લઈ લઈએ વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ a b c મળી જાય વિવેચક ડી શોધી કાઢો વિવેચક ડી માટેના આપણા પાસે ત્રણ શરત ક્યાં તો ડી 0 મળે ક્યાં તો ધન મળે ક્યાં તો ઋણ મળે જો ધન મળે તો બે આપણા પાસે ઉકેલ ઋણ મળે તો એનો કોઈ ઉકેલ જ નથી અને 0 મળે તો આપણને બે સમાન વાસ્તવિક બીજ મળશે આલ્ફા અને બીટા બંને છે -b/2a ઓકે ચલો આગળ વધીએ એના પછીનો ક્વેશ્ચન ઓકે ચલો આગળ વધીએ 1 છેદમાં x + 4 ઓછા 1 છેદમાં x ઓછા 7 બરાબર 11 છેદમાં 30 અહીં શરત આપણને આપેલ છે x is not equal -4 and 7 આપણને જે ઉકેલ મળે છે એ ઉકેલ 4 ઓછા 4 અને 7 મળવા જોઈએ નહીં ઓકે આપણા પાસે સમીકરણ આપેલ છે 1 છેદમાં x + 4 ઓછા 1 છેદમાં x ઓછા 7 બરાબર 11 છેદમાં 30 પહેલા આપણે એને દ્વિઘાત સમીકરણના અંદર ફેરવીશું દ્વિઘાત સમીકરણના અંદર ફેરવવા માટે આપણે શું કરીશું પહેલા તો ક્રોસ ગુણાકાર આ જે અહીંયા આપણને પદ આપેલું છે x ઓછા 7 તેનો એક સાથે ઉપર ગુણાકાર એ જ પ્રમાણે x + 4 એને આ એક સાથે ગુણાકાર કરીશું અને છેદનો છેદ સાથેનો ગુણાકાર આટલું કામ કરીશું તો એક સાથે ગમે તે સંખ્યા ગુણાય ગમે તે પદ ગુણાય જવાબ તેનો તે જ આવશે એટલે આ 1 ગુણ્યા x ઓછા 7 કરીશું તો આપણા પાસે જવાબ કયો રહેશે x ઓછા 7 એનો એ જ રહેશે એટલે અહીંયા આપણે આ પ્રમાણે લખી જ દઈએ x ઓછા 7 ત્યારબાદ આ ઓછાના ઓછા હવે x + 4 એક સાથે ગુણાશે સેમ એનો એ જ જવાબ રહેશે x + 4 એટલે હું અહીંયા કૌંસમાં લખી દઉં છું x + 4 ઓકે બંને કૌંસમાં લખી દીધું આગળ છેદમાં છેદનો છેદ સાથે ગુણાકાર
એટલે કે આ બંને પદ એકબીજા સાથે ગુણાશે તો પહેલા હું બંનેને ગુણાકારના સંબંધ સાથે જ લખી દઉં, પછી આપણે કૌંસ છોડીશું. તો x + 4 અને x - 7 આ થઈ ગયો છેદનો છેદ સાથેનો ગુણાકાર બરાબર 11/30. આને વરવા દઈએ. ઓકે, ચાલો હવે કૌંસ છોડીએ. અહીંયાથી પણ આપણે કૌંસ કાઢી લઈએ. x - 7 એવા ને એવા ઓછા x ઓછા વત્તા ઓછા અને 4 બંને કૌંસની વચ્ચે અહીંયા ઓછાનું ચિહ્ન છે. ઓછાનું ચિહ્ન હોય તો એના પછીનો જે કૌંસ આવે તેના અંદર દરેક ચિહ્ન બદલાઈ જશે. ધન હશે એ ઋણ બનશે અને જે ઋણ હશે એ ધન બનશે. અહીંયા આપણને બંને સંખ્યા ધન આપેલી છે તો બંને કેવી થઈ ગઈ? ઋણ. ઓકે, ચલો આગળ બંને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. પ્રથમ કૌંસનું પ્રથમ પદ એ બીજા આખા કૌંસ સાથે ગુણાશે એટલે કે પહેલા x સાથે અને ત્યારબાદ 7 સાથે. ત્યારબાદ +4 છે એ +4 ફરી પાછા આખા પદ સાથે ગુણાશે પહેલા x સાથે ત્યારબાદ 7 સાથે. ચાલો ગુણાકાર કરીએ. x × x એટલે કે x નો વર્ગ ઓછાના ઓછા x × 7 એટલે કે 7x વત્તાના વત્તા 4 × x એટલે કે 4x વત્તા ઓછા ઓછા 7 × 28 બરાબર 11/30 થઈ ગયા એટલે સુધીનું. હવે અહીંયા જુઓ x ઓછા x ઉડી ગયા. -7 -4 બંને ઓછા છે થશે સરવાળો અને જવાબ હંમેશા ઋણમાં આવશે. તો આપણને 7 અને 4 કેટલા થાય? 11. પરંતુ કેવા આવશે? -11 છેદમાં x નો વર્ગ. બીજું કોઈ x વર્ગ વાળું પદ નથી એટલે એને આપણે લખી દઈએ x નો વર્ગ -7x વત્તા 4x 1 ઓછા 1 વત્તા થશે બાદબાકી. જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવશે. બંને સજાતીય પદ છે એટલે સરવાળો બાદબાકી થાય. મોટી સંખ્યા 7 છે એના આગળનું ચિહ્ન માઇનસ છે એટલે જવાબ આપણો માઇનસમાં આવશે. 7 માંથી 4 જાય તો કેટલા વધશે? 3. 3x ઓછા 28 બરાબર 11/30. હવે અહીંયા જો -11 છે અને આ તરફ 11 છે તો હું આ 11 ને બરાબરની આ તરફ લઈ લઉં એટલે કે આ 11 છે એને બરાબરની આ તરફ લઉં એટલે છેદમાં જશે અને આ જે આખો છેદ છે એને બરાબરની આ તરફ લઈ લઉં તો એ કોના સ્થાન પર જશે? 11. એટલે કે 11 અને આ બંનેને આપણે સ્થાનની અદલા બદલી થશે. 11 ના સ્થાને કયું? આખું આ પદ જશે, આખું સમીકરણ x નો વર્ગ ઓછા 3x ઓછા 28 અને એના સ્થાન પર કોણ આવશે? 11. ચાલો તો લખીએ ઓછા આ તરફ ઓછા 11 છેદમાં 11 બરાબર x નો વર્ગ ઓછા 3x ઓછા 28 છેદમાં 30. ચાલો થઈ ગયું. ફક્ત શું કર્યું? 11 છે એને બરાબરની આ તરફ લઈ લો એટલે છેદમાં જશે અને આ જે આખો છેદ છે એને બરાબરની બીજી તરફ લો તો એ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. એટલે કે 11 ના સ્થાને આપણે x નો વર્ગ ઓછા 3x ઓછા 28 આવશે અને એના સ્થાન પર કઈ આવી ગયા? 11. હવે અહીંયા જો અંશ અને છેદ સમાન ઉડી જશે. હવે આ માઇનસ તો છે જ તેના તો આપણે -1 લખીશું જ, કઈ નથી એટલે -1. આ 30 છે બરાબરની આ તરફ લઈ આવીએ એટલે કયા સંબંધમાં આવે? ગુણાકારના સંબંધમાં. તો 30 એકા 30 કેટલા આવશે? -30 કારણ કે -1 ગુણ્યા -30 એટલે કેટલા થઈ જશે? -30 થઈ જશે બરાબર x નો વર્ગ ઓછા 3x ઓછા 28. હવે એને દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ પરંતુ પહેલા આ જે ઓછા 30 છે એને બરાબરની આ તરફ લઈ જઈશું અંદર તો ઓછા છે એ કેવા થઈ જશે? વત્તા થઈ જશે. આ x નો વર્ગ એવો ને એવો ઓછા 3x ઓછા 28 અને આ ઓછા 30 બરાબરની બીજી તરફ જાય એટલે કેવા થઈ જશે? વત્તા બરાબર 0. ઓછા 28 વત્તા 30 એક સંખ્યા ધન એક સંખ્યા ઋણ થશે. બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન 28 અને 30 માં મોટી સંખ્યા 30 છે એના આગળનું ચિહ્ન પ્લસ એટલે આપણો જવાબ ધનમાં આવશે. તો x નો વર્ગ ઓછા
3x વત્તા 2 બરાબર 0. હવે આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ. આજે આપણને સમીકરણ આપેલું તેના પરથી આપણું પેલું દ્વિઘાત સમીકરણ બન્યું. હવે આને આપણે કના સાથે સરખાવીશું? દ્વિઘાત સમીકરણના દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા. તો a બરાબર a એટલે કે x ના વર્ગનો સહગુણક. અહીંયા x ના વર્ગના સાથે કોઈ પણ પ્રકારની સંખ્યા આપેલ નથી તો આપણે કેટલો લખવાનો? 1 b બરાબર -3 અને c બરાબર 2. અહીંયા હંમેશા યાદ રાખવું કે જો માઇનસનું ચિહ્ન આવતું હોય તો એને કમ્પલસરી લખવું જ પડશે. ઓકે, ચાલો આટલું મળી ગયું. ત્યારબાદ શું શોધીશું? વિવેચક d બરાબર b² -4ac. b કેટલા છે? -3, તો -3 નો વર્ગ -4 1 અને 2. કોઈ પણ ઋણ સંખ્યા હોય, ઘાત બેકી હોય તો જવાબ હંમેશા ધનમાં આવે. તો 3 નો વર્ગ કેટલો થશે? 9 -4 × 4 4 × 8. 9 માંથી 1 જાય તો 8. તો અહીંયા આપણને કેવી સંખ્યા મળી છે? વિવેચક ડી નો જવાબ ધન મળ્યો છે. ધન મળે એનો મતલબ કે આપણા પાસે જે બે બીજ મળશે એ કેવા મળશે? ભિન્ન વાસ્તવિક મળશે. અને એના માટેનું સૂત્ર કયું છે? આલ્ફા બીટા. તો આલ્ફા બરાબર -b પ્લસ વર્ગમૂળ d છેદમાં 2a. એ જ પ્રમાણે બીટા બરાબર -b વર્ગમૂળ d છેદમાં 2a. ચાલો આલ્ફા એક બીજું અહીંયા શોધું છું, બીજો તમારે શોધી લેવાનો. માઇનસ આ સૂત્રના છે એટલે માઇનસ લખીએ છીએ અને b છે -3 તો એને આપણે કૌંસમાં લખીશું -3 વત્તા d કેટલા છે? 1 2 ગુણ્યા 1. ઓકે, ઓછા ઓછા વત્તા એટલે અહીંયા થશે 3 વત્તા વર્ગમૂળ d આપણને કેટલી કિંમત છે? 1. 1 ને 1 નું વર્ગમૂળ હંમેશા કેટલું નીકળે? 1 જ નીકળે. છેદમાં 2 એકા 2. આગલા દાખલામાં મેં અહીંયા ભૂલ કરી દીધી હતી. 2 ગુણ્યા 1 તો 2 એકા 2 થાય. મેં ત્યાં સરવાળો કરી દીધેલો, 3 થઈ ગયેલા. એક ભૂલથી થઈ ગયેલું હતું, તમે સુધારી લેજો. ચાલો 3 ને 1 4 છેદમાં 2 2 દુ 4. તો આપણને એક બીજ આલ્ફા બરાબર કેટલા મળે છે? 2 મળ્યા. ખ્યાલ આવી ગયો? એ જ પ્રમાણે તમારે જાતે બીટા બીજો ઉકેલ શોધી લેવો. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીશું. પેજ નંબર 74 એના અંદર તમને વ્યવહારિક કોયડાઓ પ્રમાણે આપેલ છે. તો તમને જે પરિસ્થિતિ આપેલ હોય એ પરિસ્થિતિ પરથી પહેલા તમારે દ્વિઘાત સમીકરણ બનાવવાનું અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો. અહીંયા તમને કહેવામાં નથી આવ્યો કે કઈ રીતનો ઉપયોગ કરવાનો. તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકો અથવા તો અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને પણ તમારે બીજ શોધી શકો છો. તમને બંનેમાંથી જે સહેલી રીત લાગતી હોય, વિવેચક ડી શોધીને કરવો હોય તો એ, અથવા તો અંતિમ પદ અને પ્રથમ પદનો સહગુણક એ બંનેનો ગુણાકાર કરી બંનેના ભાગ પાડી મધ્યમ પદ મેળવીને જો શોધવું હોય તો એ પ્રમાણે પણ તમે શોધી શકો. બરાબર, જ્યાં સુધી તમને આવું દાખલામાં સૂચવ્યું ના હોય કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને અથવા તો અવયવીકરણનો ઉપયોગ કરીને, ત્યાં સુધી તમે જે શૈલી રાખતી હોય તે રીતનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો. ઓકે, તો ક્વેશ્ચન જે 4 છે એ છે કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર પછી કૌંસમાં લખેલું છે કે વર્ષ, કારણ કે ઉંમર વર્ષમાં જ આવે. બરાબર, વ્યસ્ત હવેથી 5 વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો 1/3 છે. તો તેની અત્યારની ઉંમર શોધો. આપણને અત્યારની ઉંમર તો ખબર છે જ નથી. જે વસ્તુ આપણે શોધવાનું હોય એ વસ્તુ આપણે ધારી લેવાનું. આટલું વસ્તુ યાદ રાખવાનું. આપણે જે વસ્તુ શોધવાની હોય એ વસ્તુ ધારી લેવાની. તો રહેમાનની અત્યારની ઉંમર આપણે શોધવાની છે તો આપણે ધારીશું શું? એની અત્યારની ઉંમર. તો લખી દઈશું રહેમાનની હાલની ઉંમર અથવા તો અત્યારની ઉંમર, બંને સેમ જ છે. હાલની ઉંમર
બરાબર x વર્ષ, કારણ કે ઉંમર કયા એકમમાં આવે? વર્ષમાં આવે, બરાબર. તો આપણે લખી દીધા x વર્ષ. હવે સ્ટાર્ટિંગ થી આપણે જોઈશું. હવે સમીકરણ બનાવવાનું છે એટલે આપણે સ્ટાર્ટિંગ થી જોઈશું કે રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની કે ત્યારે આપણે માઇનસ કરવાનું અને પછી કે તો પ્લસ કરવાનું. આજથી મતલબ તમે ફોર એક્ઝામ્પલ કે 18 વર્ષના છો, ફોર એક્ઝામ્પલ તમે 18 વર્ષના છો, તમારી કોઈ 3 વર્ષ પહેલાની ઉંમર પૂછે તો તમારે કેટલા કહેશો? 15 કહેશો. કેમ? કારણ કે 3 વર્ષ એટલા બાદ કરી લીધા, માઇનસ કરી લીધા. અને જો પછી કે આવતા 2 વર્ષ પછી તમારી ઉંમર કેટલી? તો 20 વર્ષ થશે. એટલે 2 આપણે શું કર્યા? એના અંદર ઉમેર્યા. તો પછી કે તો આપણે ઉમેરવાના, વત્તા કરવાના, અને પહેલાની ઉંમર કે જેટલા વર્ષ પહેલાની ઉંમર કે એટલા વર્ષ તમારે બાદ કરવાના. તો અહીંયા રહેમાનની આજથી 3 વર્ષ પહેલાની ઉંમર કીધી છે, તો 3 વર્ષ પહેલાની કીધી છે એટલે આપણે શું કરીશું? માઇનસ. કના અંદરથી માઇનસ કરીશું? અત્યારની હાલની ઉંમરમાં. તો તેની 3 વર્ષ પહેલાની ઉંમર બરાબર x માઇનસ 3 વર્ષ. ઓકે, અને આગળ શું કીધેલું છે? ઉંમરનો વ્યસ્ત. ચાલો વ્યસ્ત વાળું આપણે પેન્ડિંગ રાખીએ, પહેલા આગળનું જોઈ લઈએ. હવેથી 5 વર્ષ પછીની ઉંમર, 5 વર્ષ પછીની, પછી એટલે શું આવશે? વત્તા. તો તેની 5 વર્ષ પછીની ઉંમર એટલે કે x વત્તા 5 વર્ષ. ઓકે, થઈ ગયું. હવે શું કીધેલું છે કે આનો વ્યસ્ત અને આનો વ્યસ્ત, આ બંનેના વ્યસ્તનો સરવાળો 1/3 થાય. એટલે ડાયરેક્ટ અહીંયા આપણે સૂત્ર બનાવીએ છીએ. આનો વ્યસ્ત એટલે વ્યસ્ત એટલે કે છેદમાં લખાશે. અંશ હોય એ છેદમાં જતો રહે, છેદ હોય એ અંશમાં આવતો રહે. વ્યસ્તનો મતલબ થાય કે જે અંશ હોય એ છેદમાં જાય અને છેદ હોય એ અંશમાં જાય. અહીંયા છેદ કઈ નથી એટલે આપણે કેટલો ગણવાનો? 1. એટલે આ એક જેનો છેદ છે ક્યાં આવતો રહ્યો? અંશમાં. અને આ જે અંશ છે ક્યાં જતો રહેશે? છેદમાં. એટલે x ઓછા 3 બંનેનો સરવાળો કીધો છે એટલે બંને વચ્ચે કનો સિમ્બોલ આવશે? વત્તાનો. આનો પણ વ્યસ્ત એટલે 1/x વત્તા 5 બરાબર બંનેનો સરવાળો કીધો છે 1/3. આ તમને કીધેલું છે 1/3. ઓકે, એટલે આપણા પાસે કઈક જે તમારી પરિસ્થિતિ આપેલ છે એ પરિસ્થિતિ પ્રમાણે આ પ્રમાણેનું આપણું સૂત્ર બને છે, સમીકરણ બને છે. હવે આ સમીકરણને સૌપ્રથમ કના અંદર ફેરવીશું? દ્વિઘાત સમીકરણના અંદર ફેરવીશું. તો પહેલું કામ, આ જે અહીંયા આપણને બ્રેકેટ આપેલો છે અને આ જે પદ આપેલો છે એનો શું થશે? ક્રોસ ગુણાકાર. એક સાથે આનો એક સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર થશે. અત્યારના આપણે આગલા જે 2 દાખલા ગણી ગયા સેમ એઝ ઇટ ઇઝ એ જ પ્રમાણે કરીશું. 1 ગુણ્યા x વત્તા 5, એકનો ગમે તે સંખ્યા સાથે ગુણાકાર થાય જવાબમાં એ પોતે જ સંખ્યા આવશે. તો અહીંયા x વત્તા 5 જે પદ છે એ પોતે જ આવશે. એટલે અહીંયા આપણે લખી દઈએ x વત્તા 5, ત્યારબાદ વત્તાના વત્તા, સેમ એઝ ઇટ ઇઝ આનો પણ ગુણાકાર એક સાથે થાય એટલે જવાબ એનો એ જ મળશે. એટલે x ઓછા 3 છેદમાં છેદનો છેદ સાથેનો ગુણાકાર. તો બંને કૌંસના વચ્ચે આપણે ઇન્ટુ લખી દઈશું. ઇન્ટુનો મતલબ થાય ગુણાકાર, બરાબર. તો આપણે લખી દઈએ x ઓછા 3 ઇન્ટુ x વત્તા 5. ત્યારબાદ આપણે કૌંસ છોડીશું. ઓકે, બરાબર 1/3. ચાલો હવે કૌંસ છોડીશું. આ બંને કૌંસ વચ્ચે વત્તા છે એટલે વત્તા જો હોય તો કોઈ પણ ચિહ્નમાં ફરક થશે નહીં. જ્યારે ચિહ્ન બદલાય ક્યારે? જ્યારે માઇનસ હોય ત્યારે. ઓકે, તો x વત્તા 5 વત્તા x ઓછા 3 છેદમાં આનો પ્રથમ પદ બીજા આખા કૌંસ સાથે ગુણાશે, ત્યારબાદ ઓછા 3 ફરી પાછા આખા પદ સાથે ગુણાશે. તો x ગુણ્યા x એટલે કે x નો વર્ગ વત્તા 5x ઓછા 3x ઓછા વત્તા ઓછા 5 તાળી 15 બરાબર 1/3. x ગુણ્યા x એટલે કે x નો વર્ગ વત્તાના વત્તા x ગુણ્યા 5 એટલે કે 5x ઓછાના ઓછા 3 ગુણ્યા x એટલે કે 3x ઓછા વત્તા ઓછા 3 × 5 = 15. ઓકે, ચાલો
x વત્તા x એટલે ટોટલ કેટલા થઈ ગયા 2x વત્તા 5 ઓછા 3 1 વત્તા 1 ઓછા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવશે મોટી સંખ્યા 5 છે એના આગળનું ચિહ્ન પ્લસ છે 3 માંથી સોરી 5 માંથી 3 જાય તો 2 x નો વર્ગ 1 વત્તા 1 ઓછા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવશે 5x માંથી 3x જાય તો 2x વત્તા 2x ઓછા 15 બરાબર 1/3 આ જે છેદમાં 3 છે બરાબરની આ તરફ લઈ લઈએ ગુણાકારના સંબંધમાં આવશે અને આ જે આખું પદ છે એને આ તરફ લઈ લઈએ બરાબરની બીજી તરફ ઓકે તો 3 કૌંસમાં 2x વત્તા 2 આ જે 3 છે છેદમાં એને બરાબરની આ તરફ લઈએ તો આખા પદ સાથે ગુણાકારના સંબંધમાં આવશે અને 1 નો ગુણાકાર આખા પદ સાથે થશે તો એનો એ જ પદ આવશે એટલે આપણે આ બાઠું લખી દઈએ x નો વર્ગ વત્તા 2x ઓછા 15 ચાલો 3 દુ 6x વત્તા 3 દુ 6 બરાબર x નો વર્ગ વત્તા 2x ઓછા 15 આ બંનેને બરાબરની અંદર ગોઠવી લઈએ x ના x વાળું પદ સાથે આપણે 6x ગોઠવી લઈશું અને અચળ પદ સાથે 6 ગોઠવી લઈશું તો પહેલા તો x નો વર્ગ છે જ વત્તા 2x આ ધન છે બરાબરની બીજી તરફ જાય એટલે ઋણ એટલે કે ઓછા 6x ઓછા 15 આપેલા છે અને આ વત્તા 6 બરાબરની આ તરફ જશે એટલે કેવા થઈ જશે ઋણ 6 થઈ જશે ઓકે આ જે 6x છે એને x ના પદ સાથે ગોઠવ્યું આ ધન છે બરાબરની અંદર જાય તો ઋણ ઓકે અને આ ઓછા 15 પહેલા લખી દીધા અને ત્યારબાદ વત્તા 6 ને એના પાછળ ગોઠવેલ છે વત્તા 6 છે બરાબરની બીજી તરફ જાય એટલે કેવા થઈ જશે ઋણ થઈ જશે એટલે કે ઓછા 6 ચાલો આ થઈ ગયું આપણું સજાતીય પદ અને આ થઈ ગયું આપણું સજાતીય પદ 1 વત્તા 1 ઓછા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન અને આ તરફ તો બંને ઋણ છે અને બંને ઋણ હોય તો થાય સરવાળો પરંતુ જવાબ હંમેશા ધનમાં આવે ઓકે ચાલો x નો વર્ગ વત્તા ઓછા મોટી સંખ્યા 6 છે એના આગળનું ચિહ્ન માઈનસ છે એટલા માટે જવાબ માઈનસમાં આવશે એટલે પહેલા અમે માઈનસ લખી દીધું 6 માંથી 2 જાય તો 4 બંને ઋણ છે થશે હંમેશા સરવાળો જવાબ ઋણમાં જ આવશે 15 અને 6 કેટલા થઈ જશે 21 બરાબર 0 આ થઈ ગયું આપણું દ્વિઘાત સમીકરણ હવે આ જે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે એને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણને શું મળશે a b અને c તમે આ રીતે પણ કરી શકો અથવા તો ઓછા 21 ગુણ્યા 1 એટલે આનો જવાબ મળશે ઓછા 21 ના આપણે બે અહીંયા માઈનસ છે એટલા માટે અહીંયા માઈનસ લખી દઈશું ઓછા 21 ના બે એવા ભાગ પાડવાના છે કે જેનો બાદબાકી કરતા આપણને મધ્યમ પદ કેટલું છે 4 મળે તો કયા મળશે 7 તારી 21 7 માંથી 3 જાય તો 4 આ ભાગ પડી ગયા ક્યાં તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો ક્યાં તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો બંનેમાંથી જે શૈલી લાગે એ રીતનો ઉપયોગ તમે કરી શકો અહીંયા તમને જણાવવામાં નથી આવ્યું કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને કરો કે અવયવીકરણનો ઉપયોગ કરીને કરો એટલા માટે આપણે બંનેમાંથી જે શૈલી રીત લાગતી હોય એ રીતનો ઉપયોગ કરીને તમે આગળ દાખલો ગણી શકો ચાલો મેં આ રીત લઉં છું x મૂકી દઉં ચાલો x નો વર્ગ ઓછાના ઓછા આ જે આપણે ભાગ પાડ્યા છે એને આપણે કૌંસમાં લખીશું 7x ઓછા 3x ઓછા 21 બરાબર 0 હવે કૌંસ છોડીએ તો x નો વર્ગ ઓછા 7x ઓછા વત્તા 3x ઓછા 21 બરાબર 0 ઓછા 7x વત્તા 3x આપણને મળી ગયા ઓછા 4x ઓકે હવે બે બેનો ગ્રુપ x કોમન નીકળશે એટલે x ઓછા 7 વત્તા 3 કોમન નીકળશે એટલે કે x ઓછા 7 બરાબર 0 એક કૌંસ જે સામાન્ય છે એને એકવાર લખી દીધું અને જે બાકી બચ્યું છે એને x વત્તા 3 બરાબર 0 સાથે લખી દીધા ઓછા 7 બરાબર ની બીજી તરફ જાય તો વત્તા 7 એટલે આપણને એક ઉકેલ મળે છે x બરાબર 7 અને આ વત્તા 3 બરાબર ની આ તરફ જશે એટલે કેવા થઈ જશે ઓછા 3 એટલે કે એક જવાબ આપણને ધનમાં મળે છે એક જવાબ ઋણમાં મળે છે હવે કદી પણ ઉંમર ઋણમાં સાંભળી છે કે આ
ઓછા 3 વર્ષના છે બાળક, એવું તો કદી આપણે સાંભળ્યું જ નથી. એટલે કે ઉંમર કદી માઇનસમાં અથવા તો અપૂર્ણાંકમાં આવી શકે નહીં. આપણે હંમેશા જવાબ કયો લેવાનો? ધન પૂર્ણાંક, એટલે કે આ પ્રમાણેની ધન સંખ્યા આવતી હોય એ જ લેવી. ઓકે, તો આપણને અહીંયા લખવાનું x ઇઝ નોટ ઇક્વલ -3 માટે x ઇક્વલ 7. તો રહેમાનની હાલની ઉંમર કેટલા વર્ષ થઈ? 7 વર્ષ થઈ. છેલ્લે લખવા આ જરૂરી છે કે માટે રહેમાનની ઉંમર હાલની ઉંમર 7 વર્ષ છે. કારણ કે આપણને ક્વેશ્ચન શું પૂછેલું છે કે રહેમાનની અત્યારની ઉંમર શોધો. તો છેલ્લે લખવું જરૂરી છે કે રહેમાનની અત્યારની ઉંમર 7 વર્ષ છે. ઓકે, તમે ભાગ પાડો અને ભાગના અંદર તમને અપૂર્ણાંક મળતો હોય અથવા તો ઋણ સંખ્યા મળતી હોય તો એ બંનેને લેવી નહીં. કઈ લેવાની? ધન પૂર્ણાંક હોય એવી જ સંખ્યાઓ લેવી. ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પાંચમો જે દાખલો છે એ પાંચમા દાખલાની આપણે રકમ વાંચીએ અને એ પ્રમાણે સમીકરણ બનાવતા જઈશું. એક વર્ગ કસોટીમાં શેફાલીના ગણિત અને અંગ્રેજીના ગુણનો સરવાળો 30 છે. આપણને પહેલી શરત આપણને કીધી, આપણને પહેલું જે વિધાન છે એ વિધાન છે કે ગણિત અને અંગ્રેજી બે વિષયના જે આપણે ટેસ્ટ લીધી છે એ ટેસ્ટના બંનેનો સરવાળો શેફાલીનો કેટલો થાય છે, એને જે માર્ક્સ મેળવ્યા છે તે એ બંનેનો સરવાળો ટોટલ થાય છે 30. જો તેને ગણિતમાં 2 ગુણ વધુ અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મળ્યા હોય તો તેનો ગુણાકાર કેટલો થાય? 210 થયો હોત. તેણે આ બંને વિષયમાં મેળવેલ ગુણ શોધો. પહેલા તો આપણને બંને વિષયના ગુણ ખબર જ નથી, તો આપણે કયા ધારી લઈએ કે ધારો કે શેફાલીએ મેળવેલ ગુણ બરાબર x. અહીંયા એકમ કોઈ આવશે નહીં કારણ કે અહીંયા આપણને જે માર્ક્સ મળે છે એ ફક્ત આપણને સંખ્યા જ મળે છે, એનો કોઈ એકમ આવતો નથી. એટલે આપણે કેટલા લખી દીધા? ધારો કે શેફાલીએ મેળવેલ ગુણ બરાબર x. હવે શું કીધું છે? એક વિષયને આપણે ધારી લઈએ. ધારો કે ગણિતમાં શેફાલીએ મેળવેલ ગુણ બરાબર x. તો અંગ્રેજીના અંદર કેટલા હશે તે લખીએ. અંગ્રેજીમાં મેળવેલ ગુણ બરાબર બંનેનો સરવાળો ટોટલ કેટલો થાય છે? 30. એટલે ધારો કે જો ગણિતમાં x હોય તો આપણે અંગ્રેજીમાં કયા ધારી લઈએ? y. એટલે કે x + y બરાબર 30. y ને સૂત્ર કરતા કરીએ તો x બરાબરની આ તરફ આવે એટલે શું થશે? 30 - x. હવે આપણે આખા ચેપ્ટરમાં એક જ ચલ લેવાનો છે એટલે આપણે અંગ્રેજીના કયા લઈશું? 30 - x. કેવી રીતના આવ્યું એ મેં તમને જણાવી દીધું. 30 - x એટલે કે ગણિતમાં મેળવેલ ગુણ બરાબર x અને અંગ્રેજીમાં મેળવેલ ગુણ બરાબર કેટલા? બંનેનો સરવાળો 30 થાય છે. એટલે 30 માંથી આપણે ગણિતના બાદ કરીએ એટલે આપણને કયા મળી જશે? અંગ્રેજીના. એટલે 30 - x. હવે આગળ છે કે જો તેણે ગણિતમાં 2 ગુણ વધુ, ગણિતમાં જો 2 ગુણ વધુ કીધેલું છે એટલે કયો આવશે? વત્તા. એટલે કે x + 2 થશે. અને આગળ શું કીધેલું છે? અંગ્રેજીમાં 3 ગુણ ઓછા મેળવ્યા હોય. 3 ગુણ ઓછા એટલે કેવા થશે? માઇનસ. ચાલો એ વસ્તુ આપણે અહીંયા લખી દીધી. x + 2 અને અંગ્રેજીમાં 3 ગુણ ઓછા એટલે કે અર્થાત અંગ્રેજીના છે કેટલા? 30 - x. હવે એના ઓછા 3 કરીએ અહીંયા
તો 30 માંથી 3 જાય તો કેટલા બચશે 27 તો થશે કેટલા 27 ઓછા x કેવી રીતના 27 ઓછા x આવ્યું એ ફરી હું અહીંયા સાઈડ પર બતાવી દઉં 30 ઓછા x આ ઇંગ્લિશના છે મતલબ અંગ્રેજીના છે એના અંદર આપણને કીધા છે 3 ઓછા અહીંયા 3 ઓછા થઈ ગયા હવે 30 ઓછા 3 એટલે કેટલા થયા 27 અને આ ઓછા x એટલે આ ડાયરેક્ટ મેં અહીંયા લખી દીધા 27 ઓછા x કેવી રીતના આવ્યા મેં તમને ત્યાં સમજાવી દીધા અંગ્રેજીના માર્ક્સ છે 30 ઓછા x બરાબર એના અંદર 3 ઓછા કીધા છે એટલે આપણે -3 છેલ્લે લખ્યા 30 માંથી 3 જાય તો 27 એટલે કે 27 ઓછા x ઓકે આટલું વસ્તુ થઈ ગયું અને આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે 210 તેમનો ગુણાકાર 210 થાય છે ચાલો આ બંનેનો ગુણાકાર આપણે લખી દઈએ તો x + 2 * 27 ઓછા x બરાબર 210 ચાલો આપણને આ બંનેનો ગુણાકાર કીધો છે કે 210 થયો હોત લખી દીધા 210 કૌંસ છોડીશું એના માટે પ્રથમ કૌંસનો પ્રથમ પદ બીજા આખા પદ સાથે ગુણાશે ત્યારબાદ 2 એ ફરી પાછા આખા પદ સાથે ગુણાશે x * 27 એટલે કે 27x ઓછાના ઓછા x * x એટલે કે x નો વર્ગ વત્તા 27 * 2 કરીશું તો કેટલા થશે 7 દુ 14 4 વધી 1 2 4 ને 1 5 54 વત્તા ઓછા 2 * x એટલે કે 2x બરાબર 210 ચાલો આ કૌંસ છોડી દીધો આગળ સજાતીય પદો શોધી લઈએ તો સજાતીય પદો કયા 27x ઓછા 2x 1 વત્તા 1 ઓછા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન આવશે મોટી સંખ્યા ધન છે 27 માંથી 2 જાય તો 25x ઓછા x નો વર્ગ વત્તા 54 બરાબર 210 ચાલો વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું છે તો અહીંયા ઓછા x નો વર્ગ છે નોર્મલી આપણે જે x નો વર્ગ હોય એ ધનમાં હોય એટલે આપણે આ જે 3 છે એ 3 ને ઉઠાઈને આ તરફ લઈ જઈએ ઓકે તો આ જે x નો વર્ગ ઓછા છે બરાબર ની આ તરફ આવે તો કેવા થઈ ગયા વત્તા ત્યારબાદ આ ધન છે પેલી તરફ આવે એટલે ઋણ આ ધન છે પેલી તરફ આવે એટલે ઋણ અને 210 એ તો ધન છે જ એના આપણે અડૈકા નથી આપણે આ 3 ને ઉઠાઈને પેલી બાજુ લઈ ગયા છે તો એ વત્તા 210 એવા ને એવા ચાલો હવે આના અંદર 1 ઓછા 1 વત્તા થશે બાદ બાકી જવાબમાં મોટી સંખ્યા આગળનું ચિહ્ન તો x નો વર્ગ ઓછા 25x બંનેમાં મોટી સંખ્યા ધન છે એટલે અહીંયા આપણે લખી દઈએ 0 માંથી 4 ના જાય 10 કો લેવો પડે એટલે 10 માંથી 4 જાય તો 6 એ 0 માંથી 5 ના જાય એટલે અહીંયા આપણે ફરી પાછો 10 કો લેવો જોઈએ 10 માંથી 5 જાય તો 5 અને 1 156 આવ્યા આ થઈ ગયા આપણું દ્વિઘાત સમીકરણ મળી ગયું x નો વર્ગ ઓછા 25x વત્તા 156 હવે આગળ તમે 156 ના બે ભાગ એવા પાડી શકો કે જેનો સરવાળો આપણો 25 થાય અથવા તો a b c કરીને તમે વિવેચકનો ઉપયોગ કરીને પણ તમે મેળવી શકો બંનેમાંથી જે રીતનો ઉપયોગ કરો એ રીતનો ઉપયોગ કરીને તમારે ઉકેલ મેળવવાના છે અને એ પ્રમાણે તમારે બંને વિષયના માર્ક્સ મેળવવાના છે આટલેથી દાખલો તમારે જાતે આગળ ગણો ઓકે અને જો બે તમે ભાગ પાડો બે ઉકેલ જે બે બીજ મળે એના અંદરથી જો એક ઋણ મળતી હોય અથવા તો અપૂર્ણાંક સંખ્યા મળતી હોય તો એને આપણે લેવાની નહીં અપૂર્ણાંક અથવા તો ઋણ સંખ્યા આપણે લેવી નહીં આપણે કઈ લેવાની ધન પૂર્ણાંક સંખ્યા જ લેવી આપણને માર્ક્સ ધનમાં જ મળે છે ઓકે તો અહીંયા આપણે આ ક્લાસ પૂરો કરીએ છીએ આગળના જે દાખલા બાકી છે થોડાક વ્યવહારિક કોયડાઓ બાકી છે અને આગળનો સ્વાધ્યાય 4.4 બાકી છે એ આવતીકાલે આપણે જોઈશું ઓકે દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો જે કંઈ પણ વસ્તુ ખબર ના પડે એ પૂછી લેજો એટલે આપણે તેનું સોલ્યુશન કાઢી શકીએ તમે પૂછશો તો અમને ખબર પડશે કે તમને સમજ પડે છે કે નથી પડતી જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી અમને નહીં ખબર પડે અમે તો એવું જ માનીશું કે તમને બધું જ આવડે છે અને તમે ખૂબ મહેનત કરો છો ઓકે અલ્લાહ હાફિઝ